નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું. શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રહ્યા હાજર. આપ પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ તુષાર સોજીત્રા ભાજપમાં જોડાયા. વોર્ડ 11 માંથી અપક્ષ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચનાર અશોક સિરોદરિયા ભાજપમાં જોડાયા. મનપા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનું શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્માએ કર્યું આહ્વાન. ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેમાં જુનાગઢના લોકલાડી ના સાંસદ આદરણીય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ, આ ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે જેમને જવાબદારી આપી છે એવા કમલેશભાઈ મીરાણી, સંગઠન પ્રભારી મુકેશભાઈ દાસાણી અને ખૂબ વિશાળ સંખ્યામાં સૌ આગેવાનો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગ આજે રાખવામાં આવ્યો હતો. આજથી જ જુનાગઢ જે નામાંકન ખેંચવાની છેલ્લી તારીખ હતી, એટલે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ આજે આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જ સૌએ નેમ લીધી છે, નિશ્ચય કર્યો છે. સૌ કાર્યકર્તા આજથી જ કામે લાગી અને 56 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી ફરી વખત જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાનું શાસન સ્થાપિત કરવા માટે સૌ કાર્યકર્તા કટિબદ્ધ છે. આજથી જ અહીંથી અમે વિજયનાથ સાથે બધા જ કાર્યકર્તા કામે લાગી જાય એવો પોતે સૌની રીતે સૂર આપ્યો છે. અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી અને અમારા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીના માર્ગદર્શન નીચે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વિકાસના મુદ્દે અમે લડવા જઈ રહ્યા છીએ. આજે જુનાગઢ ભારતીય જનતા પાર્ટીમાં આપના પૂર્વ અધ્યક્ષ ભાઈ તુષારભાઈ સોજીત્રા અને એક લોહાણા સમાજમાં ખૂબ મોટું નામ, ખૂબ સેવાભાવી વ્યક્તિ અશોકભાઈ સિરોદરિયા, આ બંને લોકોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જોઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તુષારભાઈ, આજે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો, શું કહેશો? મારા માટે કાયમી મારું જુનાગઢ મારી પ્રાયોરિટી રહ્યું છે અને જુનાગઢ માટે કાયમીને માટે અવાજ ઉપાડતો રહ્યો છું. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ખભે ખભો મિલાવી અને આવનારા દિવસોમાં જુનાગઢના વિકાસની વાત છે, જુનાગઢની પ્રગતિની વાત છે અને હકીકતે જે માગણી હતી એ મુજબ કામ જુનાગઢમાં અપાવવાની વાત છે, તો ખભે ખભો મિલાવી અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવામાં મને કોઈ સંકોચ નથી. અને એ માટે પણ હવે જુનાગઢના વિકાસમાં ક્યાંક ને ક્યાંક મારો પણ ફાળો રહેશે એ સમજી એ વિચારી અને હું ગર્વ અનુભવું છું. એક સમયે ભાજપનો જ વિરોધ થતો હતો આપના દ્વારા, આજે ભાજપનો કેસ પહેરો છે, શું કહેશો? ક્યાંક કોઈ દબાણ કે કઈ શું કહેશો? પ્રલોભન? વિરોધ ભાજપનો નહીં, વિરોધ ભ્રષ્ટાચારનો. અને આજે જ્યારે આપણે જોઈએ છીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ગંગાજળ અભિયાન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓને ઘરે બેસાડી રહ્યા છે, તો હવે ખભો ખભે મિલાવી અને જુનાગઢના વિકાસ માટે જે કંઈ કામ કરવું પડે એમાં હકીકતે કોઈ સંકોચ ન હોવો જોઈએ. આના માટે કોઈ પ્રલોભન આપવામાં આવ્યું હતું કે એવું કંઈ કરવું પડે? પ્રલોભન તો અત્યાર સુધીમાં કહીએ તો મારા માટે ક્યારેય પણ પ્રજાની કામગીરી એ કોઈ સીડી નથી. અત્યાર સુધી ક્યારેય પણ પદ પ્રતિષ્ઠા કે કોઈ હોદ્દા માટે, ચૂંટણી લડવા માટે હું ક્યારેય પણ રાજકારણ કરતો નહોતો અને કરવાનો પણ નથી. એટલા માટે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કોઈ ભય, કોઈ ધાક ધમકી, કોઈ પ્રલોભન કે કોઈ પણ પ્રકારનું બીજી કોઈ લોભ લાલચ એને તો કોઈ સ્થાન જ નથી.